મહેસાણાના કડીના ફુલેત્રા ગામના ખેડૂતો પરેશાન છે। 31 માર્ચથી કેનાલમાં પાણી આપવાનું બંધ કરતા રોષ છે। પશુપાલન અને ખેતી માટે પાણી માગી રહ્યા છે ખેડૂતો। પાણી સત્વરે આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ખેડૂતોને આરોપ છે કે જ્યારે જરૂર નહોતી ત્યારે સરકારે પાણી આપ્યું, હવે જ્યારે જરૂર છે ત્યારે પાણી બંધ કરી દેવાયું છે। પાણીની બહુ તકલીફ છે। 30 તારીખથી બંધ થયેલું છે પાણી, 10-15 દિવસથી। એક પોઈન્ટ લખી ખેતી બધી નુકસાનમાં જાય છે, એટલે 15-20 દાડા વધારે તો સારા માટે। આ ગામમાં થઈને અગોલ શાખા નીકળે છે। અહીંયા ઘાસચારા માટે પાણીની બહુ તકલીફ છે। પાણી બંધ કર્યું છે 31 તારીખે, અને ખેડૂતો ઘણું નુકસાન વેઠી રહ્યા છે કહું છું। તે માટે આજુબાજુના ગામના 3 થી 4 ગામના ભેગા થઈને અમે આ પાણીની માગણી કરી હતી। કલોલ ડિવિઝનમાં નર્મદા નિગમમાં અરજી પણ આપીને આવ્યા છીએ, પણ અરજી આગળ કંઈક કકાડી ના પોકાડી એમને ખબર। તમારી માગણી છેલ્લે ઉનાળાને તાકડે પાવર નહીં આવતા, ના કેનાલો બંધ કરી દીધી આ લોકોએ। પાવરે ખાલી આખો 8 કલાક બગડ્યો છે। પછી આ લોકો પાવરનો કાપ કરે, કેનાલનો કાપ કરે। જઈ સાલ અમે કેનાલો બંધ કરવાની કહેતા તો બંધ નહોતા કરતા, અને આ સાલ પાણી અગાઉ બંધ કરી દીધી। એટલે આ લોકોને આ જનતાની જરૂર નથી। એટલે જનતા હવે જે કરશે એ જોઈ વિચારીને કામ કરશે। આ કેનાલમાં પાણીની માગણી મારી છે, કારણ કે ખેલ્યા પણ છે। 31 તારીખે પાણી બંધ છે। ખેતી અમારી હુકાઈ હેડી, ઢોર અમારા પશુપાલન શું ખાય, શું જીવા? અમને પાણી આપો, બીજું કંઈ અમારે જોતું નહીં। સરકારને કહો પાણી જ આપો। થોડી વારમાં મનોરંજનનું નવું